ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બાબરાની કાળુભાર નદી બાદ ઠેબી નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે। માચિયાડા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ પણ બંધ થયો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીના છે। અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો બાબરામાં ધોધમાર વરસાદના પગલે કાળુભાર નદી બાદ હવે ઠેબી નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઠેબી નદીના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। માચિયાડા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। ભીમનાથ મહાદેવ તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ પણ બંધ થઈ ગયો છે। તો અમરેલીના બાબરાના આ દ્રશ્યો, ઠેબી નદી બે કાંઠે વહેતી થઈ છે। એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યાં સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન બગડા પાસેથી। કેતન, અમરેલીમાં પણ સતત વરસાદી માહોલ છે। કાળુભાર બાદ હવે ઠેબી નદી પણ બે કાંઠે વહેતી થઈ, હમણાં કેવો માહોલ? બિલકુલ વત્સલ, જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે તેને લઈને મોડી રાતથી જ બાબરા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને બાબરાની જે કાળુભાર નદી છે તેમાં પણ પૂર આવ્યું હતું। તો અમરેલીની જે ઠેબી નદી છે તેમાં પણ પૂર આવ્યું છે। અમરેલીથી માચિયાડા ગામથી પસાર થતી જે ઠેબી નદી છે તેના જે કોઝવે છે તેમાં પણ પાણી ફરી વળ્યું હતું। ભીમનાથ મહાદેવ તરફ જે જવાનો રસ્તો છે તે હાલ પૂરતો બંધ થઈ ગયો છે। આમ અમરેલી જિલ્લાની વાત કરીએ તો જાફરાબાદ શહેર અને રાજુલા શહેરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આમ અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જી બિલકુલ કેતન, માહિતી બદલ આભાર।